જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. પૂજ્ય પાંડુરંગ દાદા વિશે કેટલું કહેવું, કેટલું લખવું, કંઈ સમજ નથી પડતી. અસિતગીરી સમસ્યા કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્ર મુર્વી લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારન્નયાતિ. સમુદ્રની સાય બનાવી, વૃક્ષોની ડાળીની કલમ બનાવી, સ્વયંમાં શારદા રાત ને દિવસ આપના ગુણાનુવાદ લખે, છતાંય પાર ન આવે. એવું મારા પૂજ્ય પાંડુરંગ દાદાનું ચરિત્ર છે. અમૃત ધારા જેવો કર્મયોગ છે. મને ગર્વ છે કે હું એમની છું. કાર્યકર્તાઓની એક દિવસ મિટિંગ હતી થાળા વિદ્યાપીઠમાં. અમે બંને ગામડે ભક્તિ ફેરીમાં ગયા હતા. હજારો કાર્યકર્તાઓ હતા. સૌને પોતપોતાના અનુભવ 2 મિનિટ 5 મિનિટ બોલવાના હતા. વારા પરથી બધાને બોલાવવાનું હતું. બોલાવવામાં આવ્યું. મારો વારો આવ્યો. મારું નામ પોકાર્યું, પણ હું તો નહોતી. પૂજ્ય દાદાએ સામે રાખેલા ટીપોઈ પર હાથ ઠપકારીને પૂછ્યું, આપણી બીજું ક્યાં છે? બસ, મારી માટે આટલું બસ છે. હું આવી. ઘણાએ મને વાત કરી. હું ભાવ વિભોર થઈ ગઈ. આજે પણ હું યાદ કરું છું ને મારું હૃદય ભરાઈ આવે છે. પૂરા વિશ્વમાં સ્વાધ્યાયની આલેખ જગાવી, પ્રત્યેકના દિલમાં સ્વાધ્યાયની જ્યોત જગાવી અને તમામ માનવીને જીવતા શીખ્યું. આંગળી પકડીને લઈ ગયા રાહ બતાવવા. મને 2 દિવસ પહેલાં એક ભાઈનો ફોન આવ્યો. તમે બહુ સરસ વક્તા છો, ભાગવત કથાકાર છો, હું તમારું સાંભળું છું ઘણીવાર. અમારા ધર્મમાં જોડાઈ જાઓ. અમારા બાબા કહે છે કે હવે એવો કપરો સમય આવવાનો છે કે લોહીની નદીઓ વહેશે. મેં એમને વચ્ચેથી જ કહી દીધું, બસ કરો, મારે આવું નેગેટિવ નથી સાંભળવું. અમારા ગુરુમાં અને તમારા ગુરુમાં આટલો ફરક છે. અમારા દાદાએ કદી નેગેટિવ કહ્યું નથી. કદી નેગેટિવ પ્રવચનથી અમને તૂટવા નથી દીધા, નિરાશ થવા નથી દીધા. સદાય તસ્માત તમ ઉત્તિષ્ઠ, તું જ ઉઠ. પ્રભુ કાર્ય માટે તને જ પસંદ કર્યો છે, તને જ પસંદ કરી છે. અમને બધાને ઊભા કર્યા. આજે કરોડો લોકો સ્વાધ્યાયથી જોડાયેલા છે અને ગામડે ગામડે પહોંચી ગયા છે વિચારો, અને હજી પણ પહોંચતા રહ્યા છે. ઓલ ઓવર વર્લ્ડમાં. હું તો 35 વર્ષથી વિદેશ જાઉં છું. કેટલા ઓલ ઓવર વર્લ્ડની દુનિયાના સ્ટેટમાં હું જાઉં છું, પણ ક્યાંય સ્વાધ્યાય નથી એવું મેં સાંભળ્યું નથી. અને 40 વર્ષથી એકલી જીવું છું. સ્વાધ્યાયનું કાર્ય આજે મને જીવાડે છે. આજે મને થાય છે મારા જીવનમાં સ્વાધ્યાય ન હોત, દાદા ના આવ્યા હોત તો હું જીવત કઈ રીતે? મારે તો બાળકો પણ નથી, મારે કોઈ પરિવાર નથી, પણ સ્વાધ્યાયનું કાર્ય મને જીવાડે છે. ક્યાંય હજી હું અટકી નથી ને કોઈને ખટકી નથી. કારણ કે પૂજ્ય દાદાએ અમને પંચામૃત પાયું છે. મળદા જેવા અમને બેઠા કર્યા છે અને મને તો દોડાવી છે. દાદાના પંચામૃતમાં છે, પહેલું કર્યા વગર મળતું નથી. ઉત્તિષ્ઠ, ઊભો થા. નિરાશ થઈશ નહીં. સર્વસ્ય ચાહ, હું તારી અંદર છું. કારણ કે કરવાની શક્તિ તારામાં છે. ચોથું કહ્યું છે કરતો જા, હાંક મારતો જા. 5મું કહ્યું મદદ તૈયાર છે. પૂજ્ય દાદાના પ્રવચનો ઉપરથી કેટલાય ભજનો મેં જોડ્યા છે અને કેટલા ભજનો અંદરથી પ્રગટ થયા છે. આજે 6 થી 7 સીડીમાં દાદાના જ ભજનો છે. તમે એક ભજન ગાશો તો દાદાનું આખું પ્રવચન એમાં આવી જશે. સુનો દાદાના પ્રવચનનો આ સાર એક ભજનમાં સ્વયં રચિત છે. મારું દ્રઢ કરજો વિશ્વાસ, હું રાખું એક જ આશ. મારો દ્રઢ કરજો વિશ્વાસ, કર્યા વગર મળતું ના જગમાં, કહે ગીતા દિન રાત. શક્તિ બની કરતો સંચાલન, સ્પંદન રહે જો યાદ. મારું દ્રઢ કરજો વિશ્વાસ, મારો દ્રઢ કરજો વિશ્વાસ. કરેલું મિથ્યા થાય કદી ના,
કર્મ તણો છે સાથ, હાક મારું પહેલા થાતા મુझ જીવન કંટક સાફ. મારો દ્રઢ કરજો વિશ્વાસ, મારો દ્રઢ કરજો વિશ્વાસ. સુખ દુઃખ છે છાયા પડછાયા, કદી ન રહેતા સાથ. સર્વસ્ય ચાહમ મુझમાં બિરાજે, તું જ ખરો વિશ્વાસ. મારો દ્રઢ કરજો વિશ્વાસ, હું રાખું એક જ આશ. મારો દ્રઢ કરજો વિશ્વાસ. અનંત છે ઉપકાર તમારા, કહેતા ન આવે પાર. ભૂલો અગણિત થાય જીવનમાં, તો પ્રભુ કરજો માફ. મારું દ્રઢ કરજો વિશ્વાસ, રાખું એક જ આશ. મારું દ્રઢ કરજો વિશ્વાસ.